બોલો ભાઈ તમારું નામ? વિજય બાબુ સુડાસમા બાબુભાઈ ખાનાભાઈ પાકિસ્તાનની જેલમાં 4 વર્ષથી કેદ હતા. એની અમને વાયા વાયા ચિઠ્ઠી મળી સરપંચને. અમારા પરિવારને તે કોઈને હસ્તા કંઈ માહિતી નથી મળી. સરપંચને એની રીતે એને બધું ઓલું કર્યું, વિડીયો બહાર પાડ્યા. એ પ્રમાણે અમને પરિવારને વિડીયો બહાર પાડ્યા. એ પ્રમાણે અમને બધું ઓલું થયું. અમને બધી માહિતી મળી. પછી અત્યારે અમને માહિતી મળી એ પ્રમાણે મારે માણસ મારી ઘરે પૂગે છે. અત્યારે તમારા પપ્પાની ડેથ ક્યારે થઈ અને એ તમને જાણકારી મળી પછી આજ રોજની શું છે? આજનું અમને વાયા વાયા ચિઠ્ઠી હમણાં 2-3 દિવસની અંદર મળી. અમારે એ રીતે સરપંચને વાયા વાયા મળી એટલે સરપંચ એ રીતની માંગણી સરકારે માગી. ત્યાં સુધી અમને કોઈ સરકાર વેતે કોઈ અમને કોઈ પંચાયત કોઈ કંઈ કીધું નહોતું. સરપંચને એ રીતે વાયા વાયા મળી એટલે સરપંચ અમારા ગામના આવે એ રીતે બધું ઓલું કર્યું. એમ માગણી માગી સરકારે કે ભાઈ ગરીબ માણસો છે, કંઈ વીકો જમીન નથી, આ લોકોનું માણસ જોઈએ તમને. તો સરપંચ બી એ રીતે માગણી માગી. અમને કોઈ પરિવારને ઘરના કોઈ અમને કંઈ કીધું નથી. અમને કોઈને ખબર પડવા દીધી નથી હજી સુધીમાં. ડેડ બોડી આજે ઘેરે આવે છે. એમ શેઠનો હમણાં અડી આવ્યો હતી કે અમે પૂગી ગઈ છે અહીંયા. મારું નામ મકરાણી ઓન રઝા અબ્દુલ કરીમ છે. સાહેબ, પાકિસ્તાન જેલમાં જે બાબુભાઈ છે તેમનું મૃત્યુ થયું છે અને આજરોજ એમની ડેડ બોડી જે છે તે તેમના માદરે વતન પહોંચી છે. શું છે વિગતો છે? તેમને મૃત્યુ 23/1/2025 રોજ થયેલું અને મત્સ્યોદ્યોગ ખાતાના દિલ્હી સરકારમાંથી સૂચના મળતા અત્યારે અમારા ખાતાની ટીમ વાઘા બોર્ડર પર લેવા માટે ગયેલી અને પ્લેન મારફત તેમને અમદાવાદ એરપોર્ટ પર લાવેલ. ત્યારબાદ રસ્તાના માર્ગે એમ્બ્યુલન્સ મારફત એમને અહીંયા એમના માદરે વતન લાવવામાં આવેલ છે. સાહેબ, એના પરિવારમાં આક્રમ છે. લાંબા સમયથી પાકિસ્તાન જેલમાં ઘણા બધી માછીમારો બંધ છે અને આ ડેડ બોડી જે છે તે પણ લાંબા ટાઈમે આવે છે. શું કહેશો? સરકાર દ્વારા નિરંતર સઘન પ્રયાસો ચાલુ જ છે કે વહેલી તકે દરેક માછીમાર તેમના માદરે વતન આવી જાય એવા પૂરતા પ્રયત્ન ચાલુ જ છે.